જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના આપણા એક નવા બ્લોગ વિડીયોની અંદર. અને બ્લોગ વિડીયો સ્ટાર્ટ કરી દીધેલો છે. સવારના વાગેલા છે 8 બરાબર, અને તારીખ છે 8/29/4/2026. અને બ્લોગ વિડીયો આપણે સવારની અંદર નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા અને સવારની અંદર બ્લોગ વિડીયો સ્ટાર્ટ કરી દીધેલો છે મિત્રો. તો આપણે આવી ગયેલા ઢાબા પર ચકલાઓને ચણ નાખવા માટે, અને ચકલાઓને ચણ નાખવામાં આપણે બધું મિક્સ રાખેલું છે બરાબર. તો મિક્સ શું છે ચાલો એકવાર તમને બતાવું મિત્રો. સેવા કરવી જરૂરી છે, અને જેટલું ચકલાઓને ચણ નાખો બને એટલું તમે જેટલું તમારાથી થાય એટલી સેવા કરો બરાબર. સેવા કરો અને પુણ્યદાન કમાવો બરાબર, એટલે કે પુણ્ય કરો બરાબર. તો જેટલું બને એટલું પશુ પક્ષીઓની સેવા કરો બરાબર. જેમ બને તમારાથી જેટલી બને એટલી પણ સેવા કરો બરાબર. તો સેવા કરવી જરૂરી છે મિત્રો બરાબર. અને આપણે અત્યારે આવી ગયેલા છે આપણે જે ઢાબાવાળું મકાન છે ત્યાં બરાબર, ઉપર બરાબર. તો મિત્રો આપણે શું છે ચાલો એકવાર તમને બતાવું બરાબર. તો આપણે મિક્સ કરી દઈએ આપણે ચોખા, જુવાર અને ઘઉં બરાબર. આપણે એકવાર મિક્સ કરી દઈએ બરાબર. તો મિત્રો આપણે મિક્સ કરી દીધું છે બરાબર આમ કરીને. તો હવે આપણે નાખવા જઈએ ચકલાઓને ચણ નાખી દઈએ, પછી આપણે થોડી વાર રહીને મળીએ બરાબર. જય માતાજી. આપણે આ બાજુ ચણ નાખી દીધેલું છે આ બાજુ બરાબર, અને આ બાજુ કબૂતર પણ આવવા લાગેલા છે બરાબર. અત્યારે તમે જોજો થોડાક 2-3 જ છે, પછી વધશે પાછી પાડા ચણ ખાવા બાદ જા જુવાર, ઘઉં અને આપણે ચોખા બરાબર. મિત્રો આપણે ચકલાઓને ચણ નાખી દીધું છે કબૂતરને બરાબર, અને કબૂતર પણ આપણે ખાવા માટે આવી ગયેલા છે બરાબર મતલબ. તો મિત્રો તમે જેટલી બને એટલી સેવા કરો, પુણ્યદાન કરો, અને બસ સેવા જ કરો બરાબર. તમે જેટલી સેવા કરશો એટલા તમે આગળ રહેશો, તમારું ધારેલું કામ થઈ જશે બરાબર, અને તમારે ખૂબ આગળ જશો, ખૂબ પ્રગતિ થશે તમારી બરાબર. તો અત્યારે તો આપણે ઢાબા પર બેઠા છે સવારની અંદર, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા, અને પછી મેં કીધું લાવો આવે બ્લોગ શૂટિંગ કરી લઈએ બરાબર. તો અત્યારે છે આપણે ઢાબા પર બરાબર, અને ચકલાઓ નહીં પણ કબૂતર આવેલા છે. આજે તો 2-3 જ છે બરાબર, બીજા પછી આવશે. અત્યારે ભલે આમ તમને દેખાય, પણ પછી હું સવારે પાછો બપોરે જોવા માટે આવું ઢાબા ઉપર બરાબર, ચેક કરવા માટે. તો કશું નહીં હોય, બધું તમે બધે ખાઈ જ ગયેલા હોય બરાબર. અત્યારે તો તમને 2-3 હશે એવું લાગે છે, પણ ફરી કઈ રીતના આવે છે મને ખબર નથી પડતી. પણ પછી બપોરના સમયે 12 થી 1ના ગાળામાં કદાચ જોવા આવું તો કદાચ 5 વાગે પણ આવું, કોઈ ટાઈમ નહીં બરાબર. ગમે ત્યારે આવું તો જોવું ત્યારે બધું સાફ જ હોય બરાબર, બધું ખાઈ જાય બરાબર. તો અત્યારે તો ખાઈ છે બરાબર. આ બાજુ 3 જ કબૂતર આજે આવ્યા છે, લાગે છે એમને બહુ જોરદાર ભૂખ લાગી છે બરાબર. તો મિત્રો અત્યારે આપણે ઢાબા પર છે, અને અત્યારે હવે પવન પણ જોરદાર આ બાજુ આજે તો છે બરાબર. આજે એટલો બધો તાપ પણ નહીં એવું લાગે છે બરાબર. પછી બપોરે ઉકળે કે તાપ પડે તો ખબર નહીં બરાબર. તો હવે જઈએ મિત્રો આપણે ઢાબાની નીચે રૂમમાં, ઉસરીમાં બરાબર. તો નીચે જઈને પછી થોડી વાર રહીને મળીએ બરાબર. તો મિત્રો આવી ગયેલા છે હવે આપણે નીચે, અને ઉસરીમાં અત્યારે ઊભા છે બરાબર. આ બાજુ બરાબર. અત્યારે આપણે આવી ગયેલા છે નીચે, અને હવે તમને મિત્રો આપણા ઘરે છે ને દરેક માતાજી ભગવાનના ઘણા બધા ફોટા છે. એ તમને બધા માતાજી ભગવાનના એકવાર દર્શન કરાવું સવારની અંદર બરાબર. ખૂબ તમે નસીબવાળા કહેવો કે સવારની અંદર માતાજી ભગવાનના ફોટાના દર્શન કરવા મળે બરાબર. તો મિત્રો હવે આપણે લાઇટ તો પાડી દીધેલું છે આ બાજુ બરાબર, અને થોડું કેમેરાની અંદર રિઝલ્ટ છે એ થોડું તમને એવું લાગશે બરાબર. તો પહેલાં તો તમને આપણે છે ને અંબે માના દર્શન કરાવી દઉં બરાબર મિત્રો બરાબર. જય રામ રામ, જય અંબેમાં બરાબર. તો અંબેમાના દર્શન કરાવી દીધા, અને હવે જઈએ આપણે લક્ષ્મી માના ફોટા બરાબર. જય લક્ષ્મીમાં, અને આ બાજુ તમને અંબેમાના દર્શન કરાવી દઉં બરાબર. જય અંબેમાં, રામ રામ. તો હવે તમને ગણપતિ બાપાના દર્શન કરાવી દઉં. જય ગણપતિ બાપા. બરાબર. અને આ બાજુ પણ ફોટા છે ગણપતિ બાપાનો. જય ગણપતિ બાપા. આ લક્ષ્મી માનો ફોટો, જય લક્ષ્મી. આ બાજુ સરસ્વતી માતાનો ફોટો છે, જય સરસ્વતી બરાબર. અને આ બાજુ ખોડિયાર માનો ફોટો. તો મિત્રો હવે આપણે જઈએ પાછા બીજા ફોટા છે ત્યાં બરાબર. આ બાજુ
તો આ બાજુ આપણે છે મહાદેવ ભગવાન. પહેલાં તો ગૌ માતાનો દર્શન લઈ લઈએ, આશીર્વાદ. બરાબર. જય ગૌ માતા, જય શંકર ભગવાન, જય મહાદેવ ભગવાન, જય શિવ ભગવાન. બરાબર. રામ રામ. શ્રી ગણપતિ બાપ્પાના ફરી એકવાર દર્શન કરી લઈએ. બરાબર. જય ગણપતિ બાપ્પા. ને પાર્વતી માના દર્શન કરી લઈએ. બરાબર. જય પાર્વતી માં. બરાબર મિત્રો. અને આ બાજુ આપણે ગણપતિ બાપ્પાના ભાઈના દર્શન કરી લઈએ, રામના. બરાબર. મને તો મિત્રો નામ નથી યાદ. બરાબર. તમને કદાચ યાદ હોય તો કમેન્ટની અંદર બતાવજો. ગણપતિ બાપ્પાના જે ભાઈ છે એમનું નામ શું છે? મને તો અત્યાર સુધી આટલો મોટો થયો પણ મને ખબર નથી. બરાબર. તો તમને ખબર હોય તો કમેન્ટની અંદર બતાવતા જજો. અને આપણે આવી ગયા છે હવે મઢની અંદર. બરાબર. જે આપણે શિવ પૂજા કરીએ છીએ ત્યાં. તો એકવાર દર્શન કરેલું બધા માતાજી ભગવાનના. બરાબર. જય હનુમાન દાદા. બરાબર. આ બાજુ રણુજાવાળા રામસાપીર બાબારી. બરાબર. તો મિત્રો દર્શન કરી લીધા એમના પણ. બરાબર. અને ફરી એકવાર દર્શન કરી લઈએ. બરાબર. આ બાજુ સરસ્વતી માતાનો ફોટો છે. બરાબર. જય સરસ્વતી, જય લક્ષ્મી. બરાબર. ને આ બાજુ ગણપતિ બાપ્પાનો ફોટો છે. જય ગણપતિ બાપ્પા. અને આ બાજુ અંબે માનો ફોટો છે. તો મિત્રો હવે આપણે દરેક માતાજી ભગવાનના દર્શન કરી લીધા. બરાબર. અને હવે જઈએ પાછા ઓસરીમાં. બરાબર. તો મિત્રો અત્યારે આપણે દરેક માતાજી ભગવાનના આપણે દર્શન કરી લીધા. અને હવે જમવાનો ટાઈમ થયો છે. જમવાનું નથી ટાઈમ થયો પણ જમવામાં બની ગયેલું છે જમવાનું. બરાબર. તો જમવાનું જમી લઈએ અને પછી મળીએ. બરાબર. જમવામાં શું છે તો ચાલો એકવાર તમને બતાવું, પછી થોડી વાર રહીને મળીએ. બરાબર. જય માતાજી. તો મિત્રો આવી ગયા છે હવે જમવા માટે. અને જમવાનું પણ આપણે કાઢીને લઈ આવ્યા છે. બરાબર. તો જમવામાં છે આપણે શું છે તો ચાલો એકવાર તમને બતાવું. બરાબર. તો મિત્રો આપણે જમવામાં છે રીંગણ બટાકાનું શાક. બરાબર. મિત્રો ખાસ કે આપણે આ જે લાઇટ પડે છે તમને જે કેમેરાનું લાઇટ છે. બરાબર. ફેસ લાઇટ એ પડે છે એના લીધે તમને જે કેમેરાની અંદર થોડું રિઝલ્ટ એવું દેખાશે. બરાબર. આ બાજુ. બરાબર. અને આ બાજુ મકાઈનો રોટલો અને આ બાજુ પાણી. બરાબર. તો મિત્રો હવે રીંગણ બટાકાનું શાક અને રોટલો છે આપણે જમી લઈએ. જમી લઈને પછી થોડી વાર રહીને પછી મળીએ. બરાબર. જય માતાજી. તો મિત્રો હવે જમવાનું જમી લીધું છે ને જમી હમીને અને પાછા આપણે ઓસરીમાં આવી ગયેલા. બરાબર. તો મિત્રો આપણે ખાસ કે આ જે આપણું કુલર હતું. બરાબર. એ કુલરને આપણે એક નવું ફીચર એડ કરેલું છે. બરાબર. ફીચર એવું એડ કરેલું છે કે આપણે જે કુલરનું સ્ટેન્ડ હતું ને જે ગોળ ગરગડી તમને બતાવું. આ જે ગોળ ગરગડી આવે એને અહીંયા હતી. બરાબર. આ બાજુ. બરાબર. તેને આપણે એ નીકળી જતું હતું. બરાબર. આમ ફેરવતા હતા આ બાજુ. બરાબર. અહીંયા આપણે ફેરવતા હતા તો એ જેના ટાયર આવે ને એ નીકળી જતા હતા અને કુલર આમ આડાવળી થઈ જતું હતું. બરાબર. એના લીધે આપણે એક નવું સ્ટેન્ડ બનાવેલું છે. બરાબર. અને જોરદાર ગગડવા આમ તો હરડ દઈને ગગડી જાય છે. બરાબર. તો નવું સ્ટેન્ડ બનાવેલું છે તો ચાલો એકવાર તમને બતાવું. બરાબર. તો આ બાજુ તો આપણે લોક ખોલી દઈએ. બરાબર. લોક ખોલી દઈએ ને લોક ખોલી દીધું એટલે હવે ગગડશે જોરદાર. બરાબર. તો હવે આપણે મારી ધક્કો. બરાબર. આ બાજુ. બરાબર. જોરદાર ગગડે છે. અત્યારે તો નહીં ગગડાવતા. બરાબર. આપણે પાણી ભરેલું છે ફૂલ. બરાબર. અને ફરી પાછા લોક કરી દઈએ. પડતા હતા. ટાયર આખું ફરી ગયેલું છે. લોક થઈ ગયું. બરાબર. તો મિત્રો આપણે સ્ટેન્ડ જોરદાર બનાવેલું છે. બરાબર. ચારે બાજુ ટાયરાવાળું. બરાબર. આ બાજુ ને આ બાજુ. બરાબર. આખું લોખંડનું છે એકદમ. બરાબર. મજબૂતાઈવાળું છે એકદમ. બરાબર. તો આપણે સ્ટેન્ડ બનાવી દીધેલું કારણ કે પેલું સ્ટેન્ડ હતું ને એ કામ નહોતું લાગતું. બરાબર. એ આપણે કુલરની સાથે આવે. બરાબર. કંપનીવાળું. બરાબર. એ આપણે જે હતું ને એ પ્લાસ્ટિકનું હતું અને આ જે છે આપણે લોખંડનું આખું છે પિસ્તલ આપણે પ્રાઇવેટ બનાવેલું છે. બરાબર. તો એ કામ નહોતું લાગતું એટલે આપણે બનાવી લીધું સ્ટેન્ડ. અને બરાબર. અને મસ્ત મજાનું ગગડે છે. બરાબર. તો આપણે નીચે આપણે જે આ બાજુ તળિયું કોન્ક્રીટવાળું કરવાનું છે. બરાબર. એટલે પછી તો જોરદાર ગગડશે. બરાબર.
કોકરેજની અંદર સેન્ટર પ્લાસ્ટરની અંદર, બરાબર. તો મિત્રો આજનો વ્લોગ વિડીયો આટલે આપણે એન્ડ કરીએ છીએ, બરાબર. તો આશા કરું છું કે આજનો વ્લોગ વિડીયો તમને પસંદ આવ્યો હશે. તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બને એટલો સપોર્ટ કરજો. તો મળીએ આવતીકાલે નવા નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ, જય માતાજી.